વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે કોઈ પણ સંતતિ જે છે અથવા તો વટાણાના જે છોડ જે છે એના પ્રભાવી સ્વરૂપનું જે લક્ષણ જે છે એને જોઈને આપણે જનીન પ્રકારની સંરચના જે છે એ જાણી શકતા નથી. દાખલા તરીકે F1 અથવા તો F2 એના જે ઊંચા છોડ જે છે જેના જનીન પ્રકાર કેપિટલ ટી અથવા તો બંને કેપિટલ ટી અથવા તો એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી છે. હવે આવા જનીન પ્રકાર ધરાવતા ઊંચા છોડ જે છે એના માટેનું આપણે અનુમાન કરી શકતા નથી. એટલે આવા જે છોડ જે છે કે જે ઊંચા અથવા તો નીચા નું અભિવ્યક્તિ ધરાવે છે પણ એનું જનીન બંધારણ શું હશે એ આપણે કહી શકતા નથી. એટલા માટે કોઈ પણ સજીવ એ કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ આપણે જો નક્કી કરવું હોય તો એના માટેની એક પદ્ધતિ છે જેને કહેવાય છે કસોટી સંકરણ ટેસ્ટ ક્રોસ. એટલે આની વ્યાખ્યા જે છે કસોટી સંકરણની આ રીતે થાય: કોઈ પણ સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ નક્કી કરવા માટે યોજાતું સંકરણ ને કસોટી સંકરણ કહેવામાં આવે છે અથવા તો કહેવાય છે. મેન્ડલે ઊંચા છોડના જનીન પ્રકાર જે છે એ જનીન પ્રકારને જાણવા માટે F2 ના ઊંચા છોડના નીચા છોડ જે છે એની સાથે એને સંકરણ કરાવ્યું. આ પણ કસોટી સંકરણ જ કહેવાય. લાક્ષણિક કસોટી સંકરણની અંદર પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા જે સજીવ જે છે એ પ્રભાવી સ્વરૂપ દર્શાવે છે અને એનો જનીન પ્રકાર આપણે નક્કી કરવાનું છે. હવે એને આપણે પ્રચ્છન્ન છોડ સાથે પરફલન કરાવવામાં આવે તો સજીવોના જનીન પ્રકાર નક્કી કરવા માટે આવા સંકરણની સંતતિઓનું આપણે વિશ્લેષણ કરી શકીએ છીએ. હવે આવું વિશ્લેષણ કરવું હોય તો આપણે કસોટી સંકરણ દ્વારા કરી શકીએ છીએ. પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરી અને આપણે કસોટી સંકરણમાં સંતતિના સ્વરૂપ પ્રકારને ઓળખવા માટેનો આપણે પ્રયાસ કરીએ. તો એના માટે આપણે એક વટાણાના છોડનું લક્ષણ લઈએ અને એ છે પુષ્પનો રંગ. હવે આ પુષ્પનો રંગ જે છે એની બે અભિવ્યક્તિઓ હોય, એટલે કે બે વૈકલ્પિક કારકો છે. એમાંની એક અભિવ્યક્તિ જે છે એ જાંબલી રંગ છે અને બીજી અભિવ્યક્તિ જે છે એ સફેદ રંગના પુષ્પની છે. હવે આ બે અભિવ્યક્તિઓ પૈકીની આપણને ખ્યાલ છે કે જાંબલી જે છે એ પ્રભાવી અભિવ્યક્તિ છે અને સફેદ જે છે પ્રચંડ છે. હવે આવા બંને પ્રકારની અભિવ્યક્તિ ધરાવતા છોડ જે છે એને આપણે પિતૃ તરીકે લઈએ. દાખલા તરીકે આ જાંબલી છોડ જે છે, અહીંયા આગળ હું લાલ કલર દ્વારા બતાવું છું. આ વટાણાનો એક પુષ્પ છે જેના છોડ છે. એની નીચે આ રીતે પુષ્પાસન આવેલું હોય, આ રીતે
વજ્રપત્રો આવેલા હોય અને એની અંદર પરાગ પુકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા. બીજું પુષ્પ જે છે આપણે માનો કે સફેદ પુષ્પ છે. આવા સફેદ પુષ્પની અંદર પણ આ રીતે વજ્રપત્રો અને આ રીતે દલપત્ર જે છે આવેલા. હવે આ જે જાંબલી રંગના જે પુષ્પ જે છે જે પ્રભાવી છે એને માટેની સંજ્ઞા લઈએ આપણે કેપિટલ ડબલ્યુ અને સફેદ પ્રચ્છન્ન જે છે એના માટેની સંજ્ઞા આપણે લઈએ સ્મોલ ડબલ્યુ. હવે આ બંને જે છે એને આપણે પીનેટ ચોરસ દ્વારા અથવા તો એના મદદથી આ સ્વરૂપ પ્રકાર જે છે એના જનીન પ્રકાર આપણે નક્કી કરીએ છીએ કરવા છે. તો એના માટે આ જે જાંબલી રંગ જે છે એ જાંબલી રંગમાંથી બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે. એક જન્યુ જે છે એ કેપિટલ ડબલ્યુ પ્રકારનો અને બીજો જન્યુ જે છે પણ આ રીતે કેપિટલ ડબલ્યુ પ્રકારનો ઉત્પન્ન થશે. એવી જ રીતે આ જે પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતો જે છોડ જે છે એમાંથી પણ બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે, જેમાંનો એક સ્મોલ ડબલ્યુ અને આ બીજો સ્મોલ ડબલ્યુ. આપણે આ રીતે લઈએ. હવે આ બંને જે છે એને આપણે પીનેટ ચોરસની અંદર મૂકીએ. આ જે છે નરજન્યુ છે, આ જે છે માદાજન્યુ છે. હવે આ બંને વચ્ચે પરફલન કરાવવામાં આવે એટલે એના પરિણામે આપણને F1 પેઢી મળશે. જે F1 પેઢીની અંદર આ એક પ્રકારના પિતૃના બે જન્યુઓ અને બીજા પ્રકારના પિતૃ છે એના બે જન્યુઓ એટલે ચાર પ્રકારના જન્યુઓ છે, ચાર પ્રકારે ફલન કરશે. અને એ ફલન આપણને અહીંયા આગળ જોવા મળશે. આ બંનેનું ફલન આપણે અહીંયા દર્શાવીએ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. એ રીતે આ નર અને આ માદા વચ્ચે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. એ રીતે આ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ અને આ બે વચ્ચે જન્યુ જે છે એના વચ્ચેનું ફલન જે છે આપણે અહીંયા બતાવીએ. તમે અહીંયા પરિણામ જોઈ શકો છો કે આપણને બધા જ પુષ્પો જે છે એ બધા પુષ્પો જાંબલી રંગના જોવા મળે છે. તમને ખ્યાલ આવી ગયો હશે કેમ જાંબલી રંગના જોવા મળે છે? કારણ કે ચારેય પ્રકારના ફલિતાંડની અંદર અથવા સંતતિની અંદર જનીન બંધારણમાં કેપિટલ ડબલ્યુ હાજર છે. અને કેપિટલ ડબલ્યુ જે છે પ્રભાવીપણાનું લક્ષણ છે. જ્યારે સ્મોલ ડબલ્યુ પણ ચારેયમાં જોવા મળે છે, પણ એ કેવા પ્રકારની અભિવ્યક્તિ માટે છે? પ્રચ્છન્ન. એટલે અહીંયા કેપિટલ ડબલ્યુ હાજર હોવાથી ચારેય પ્રકારની સંતતિ એટલે બધા જ પુષ્પો જે છે એ આપણને જાંબલી રંગના જોવા મળે છે. એના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે અજ્ઞાત પુષ્પ સમયુગ્મી પ્રભાવી છે. હવે આવા જ પ્રકારનું રિઝલ્ટ જે છે આપણે થોડુંક જુદી રીતે મેળવીએ, જેમાં આપણે પ્રભાવી સ્વરૂપ પ્રકાર જે છે એનું આપણે સમયુગ્મી પ્રચ્છન્ન હોય એની સાથે આપણે ફલન કરાવીએ. એટલે પસંદ કરેલા જે વટાણાની જાતિઓ જે છે એમાંથી પ્રાપ્ત કરેલા છોડ જે છે સમયુગ્મી પ્રભાવી અને આ છે સમયુગ્મી પ્રચ્છન્ન. તો આ રીતે સમયુગ્મી પ્રભાવી અને સમયુગ્મી પ્રચ્છન્ન એવા બે પ્રકારના જે છોડ જે છે એમાં સમયુગ્મી ઊંચા અથવા તો જાંબલી રંગના પુષ્પ જે છે એનું આપણે સમયુગ્મી પ્રચ્છન્ન જે છે એની સાથે આપણે સંકરણ કરાવીએ તો આપણને F1 ની અંદર પરફલનનું પરિણામ જે છે કે જેમાં બધા જ છોડ જે છે એ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ પ્રકારનું જનીન બંધારણ ધરાવે છે અને બધા જ પુષ્પો જે છે એ જાંબલી રંગના હોય છે. હવે અહીંયા આગળ બંને પ્રકારના જનીન બંધારણ જે છે એને આપણે લઈએ. એમાં F1 જે છે આ બધા જ જાંબલી જે છે
એ જાંબલીને આપણે અહીંયા આગળ લઈએ એક પિતૃ તરીકે. તો અહીંયા આગળ આપણે આ F1નો એક પ્રકાર છે જાંબલી એને લીધો, અને બીજો જે છે એને આપણે સમયુગ્મી પ્રચ્છન્ન જે છે એને લઈએ, જેનું બંધારણ છે સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. તો આ સમયુગ્મી પ્રચ્છન્ન છે, જ્યારે આ વિષમયુગ્મી પ્રકારના છે. એટલે કે પ્રભાવી સ્વરૂપ પ્રકાર છે, અજ્ઞાત જનીન પ્રકાર છે. હવે એમાંથી બે પ્રકારના જન્યુઓ બને, એક કેપિટલ ડબલ્યુ અને બીજો સ્મોલ ડબલ્યુ. આમાંથી પણ બે પ્રકારના જન્યુઓ બનશે, એક કેપિટલ ડબલ્યુ અને બીજો સ્મોલ ડબલ્યુ. હવે આ બંને વચ્ચે આપણે સંકરણ કરાવીએ, પ્યુનેટ ચોરસ દ્વારા એનું સંકરણ લખીએ, તો અહીંયા આગળ આપણને આ પ્રકારના જનીનનું સ્વરૂપ જે છે, ફલિતાંડ જે છે સ્વરૂપ મળશે. પહેલો જે છે એ બંનેમાં કેપિટલ ડબલ્યુ, આ બંને જે છે એમાંથી મળતી સંતતિ જે છે ફલિતાંડ જે છે એમાં જનીન બંધારણ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, આની અંદર કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, એવી જ રીતે આની અંદર સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. તો અહીંયા આગળ આપણને જે પરિણામ મળે છે એ પરિણામની અંદર તમે જુઓ, અહીંયા આપણે જોયું કે બધા જ પુષ્પો જે છે, એકમાં આપણે સમયુગ્મી પ્રભાવી લીધા અને બીજાને સમયુગ્મી પ્રચ્છન્ન લીધા, અને એની વચ્ચે ફલન F1 કરાવીએ, પરફલન કરાવીએ, તો પરિણામ શું મળ્યું? બધા જ પુષ્પો જે છે જાંબલી રંગના મળ્યા. પણ અહીંયા આગળ આપણે બદલીએ છીએ, અહીંયા આપણે બીજા પ્રયોગની અંદર આપણે એક પિતૃ જે છે એ F1 જે છે એને લઈએ છીએ સમયુગ્મી જાંબલી, અને બીજો જે છે એનું બંને લક્ષણો માટે પ્રચ્છન્ન હોય એવા સમયુગ્મી પ્રચ્છન્ન સફેદ પુષ્પ સાથે એનું આપણે પરફલન કરાવીએ, તો એ પરફલનનું પરિણામ જે છે આપણને આ રીતે મળે છે, જેની અંદર તમે જોઈ શકો છો કે અડધા પુષ્પો જે છે આમાં આપણને ત્રણ પ્રકારના જનીન બંધારણ મળે છે. એક કેપિટલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ, બીજું જે છે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, અને ત્રીજું પરિણામ જે છે એ સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ આવું મળે છે. હવે એમાંથી આ જે બે પ્રકાર જે છે એ જાંબલી રંગના પુષ્પ માટે છે, અને આ પ્રકાર જે છે સફેદ રંગના પુષ્પ માટે જવાબદાર છે. એટલે અહીંયા આગળ મળતા જે પુષ્પો જે છે એમાંથી અડધા જે છે એ જાંબલી રંગના છે અને અડધા જે છે સફેદ રંગના છે. અજ્ઞાત પુષ્પ જે છે એ વિષમયુગ્મી છે. એટલે અહીંયા જે પરિણામ મળે જે છે એ 50% પરિણામ કહેવાય. આવું જ લક્ષણ જે છે આપણે ઊંચા અને નીચા છોડ માટે પણ લઈ શકીએ. ઊંચા છોડ જે છે સમયુગ્મી ઊંચા, હવે આ પુષ્પનું આપણે લક્ષણ લીધું તો એમાં ઊંચાઈનું લક્ષણ લઈને ફરી વાર સમજાવું છું તમને. ઊંચાઈનું લક્ષણ, હવે એમાં ઊંચાઈનું લક્ષણ જે છે એ એક છે સમયુગ્મી ઊંચા, એટલે એનું જનીન બંધારણ તમે શું લખશો? કેપિટલ ટી, અથવા તો બીજા પ્રકારના સમયુગ્મી ઊંચા જે છે એ કયા હશે? કેપિટલ ટી સ્મોલ ટી, અને આપણે કહીએ વિષમયુગ્મી ઊંચા. ઊંચામાં આવા બે પ્રકારના જનીન બંધારણ હોય. વટાણાના ઊંચા છોડને નીચા છોડ સાથે સંકરણ કરાવીએ તો બે પ્રકારના પરિણામ જે છે એ આવવા શક્ય છે. હવે આવા જે બે પ્રકારના જે ઊંચાઈની લક્ષણ માટેના જે છે, અને બીજું લક્ષણ ત્રીજું આપણે નીચા જે છે એમાં એક જ પ્રકારનું છે સમયુગ્મી નીચા. એટલે આ બંને જે છે ઊંચા છે, આ નીચા છે. એટલે ઊંચા છોડનું નીચા છોડ સાથે આપણે સંકરણ કરાવીએ તો એની બે શક્યતાઓ છે, બે પ્રકાર થઈ શકે. એક આ સમયુગ્મી ઊંચા અને સમયુગ્મી નીચા, આ બે વચ્ચેનું લઈએ, અને બીજું આપણે વિષમયુગ્મી ઊંચા અને સમયુગ્મી નીચા જે છે એ બંને વચ્ચે આપણે કસોટી સંકરણ કરાવીએ. એટલે અહીંયા આગળ આપણે એક પિતૃ જે છે એ કેપિટલ ટી છે,
જેના બે જન્યો શક્ય છે, કેપિટલ ટી. બીજો પિતૃ તરીકે આપણે લીધો છે એ છે સ્મોલ ટી. એટલે એમાંથી બે પ્રકારના જન્યો બને, એક સ્મોલ ટી અને બીજું જે છે પણ સ્મોલ ટી. હવે આને આપણે પ્યુનેટ ચોરસ દ્વારા જોઈએ તો આ બે આ પ્રકારે ફલન કરશે, આ બે જે છે આ પ્રકારના ફલિતાણનું પરિણામ આપશે, આ બે જે છે આ રીતે, આ બે જે છે પણ આ રીતે. અહીંયા તમે જુઓ જે ચારેય પ્રકારના ફલન જે છે એમાં એક જ પ્રકારનું જનીન બંધારણ જોવા મળે છે. એટલે આવા બધા છોડ જે છે એ બધા કેવા છે? ઊંચા. એટલે બધા છોડ કેવા કહેવાય? ઊંચા છોડ કહેવાય. હવે આની અંદર બીજો પ્રયોગ આપણે પેલામાં લીધો હતો એવો જ અહીંયા આપણે ઊંચાઈનો લઈએ. એક આપણે વિષમયુગ્મી ઊંચા જે છે એ આ પ્રકારનું જનીન બંધારણ ધરાવે છે, કેપિટલ ટી, સ્મોલ ટી. એમાંથી બે પ્રકારના જન્યોનું નિર્માણ થાય, એક કેપિટલ ટી અને બીજું સ્મોલ ટી. એ રીતે આપણે બીજા જે છે સમયુગ્મી નીચા સ્મોલ ટી લઈએ છીએ, એમાંથી બે પ્રકારના જન્યો ઉત્પન્ન થશે, એક સ્મોલ ટી અને બીજું પણ સ્મોલ ટી. હવે આનું આપણે નર માદાનું પરફલન કરાવીએ તો એમાંથી આપણને ચાર પ્રકારના ફલિતાણ અથવા ફલન મળશે અને ચાર પ્રકારના ફલન જે છે આ રીતે હશે. આ બે વચ્ચે કેપિટલ ટી, આ બે વચ્ચે કેપિટલ ટી સ્મોલ ટી, આ જે છે આની સાથે સ્મોલ ટી અને આ જે છે પણ સ્મોલ ટી. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો 50% છોડ જે છે એ ઊંચા છે, જ્યારે 50% છોડ જે છે નીચા મળે છે. એટલે કે અહીંયા પ્રમાણ જે છે આપણને 1:1 મળે છે. પેલાની અંદર પણ એવું જ હતું. આપણે જાંબલી રંગના પ્રભાવી સ્વરૂપ પ્રકાર જે છે એનું આપણે સમયુગ્મી પ્રચ્છન્ન પ્રકાર સાથે ફલન કરાવ્યું તો F1 ની અંદર જે પરિણામ મળ્યું કે જેમાં બધા જ છોડ જે છે આપણને ઊંચા જ જોવા મળ્યા, એક સરખાનું જનીન બંધારણ જોવા મળ્યું. અહીંયા પણ તમે જોઈ શકો છો કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ ચારે ચારમાં છે, એવું જ અહીંયા આગળ પણ તમે જોઈ શકો કેપિટલ ટી સ્મોલ ટી ચારેની અંદર છે. પણ જ્યારે આપણે કસોટી સંકરણની અંદર વિષમયુગ્મી ઊંચા અને સમયુગ્મી નીચા, તો અહીંયા પણ આપણે એ જ લીધું, વિષમયુગ્મી જાંબલી પ્રભાવી જે છે જાંબલી એનું સમયુગ્મી પ્રચ્છન્ન સફેદ સાથે સંકરણ કરાવ્યું તો આપણને બે પ્રકારના પરિણામો જે છે મળે છે. એવા જ પરિણામો અહીંયા ઊંચાઈના સંદર્ભમાં મળે છે. એટલે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી 50% ઊંચા 50% નીચા પ્રમાણ જે છે મળે છે. એક સંકરણના પ્રયોગના આ જે કસોટી સંકરણ જે છે એના દ્વારા આપણે દેખાવ સ્વરૂપમાં કયા પ્રકારનું જનીન બંધારણ હશે એ આપણે અહીંયા બતાવી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો બધા ઊંચા છોડનું જનીન બંધારણ છે કેપિટલ ટી સ્મોલ ટી છે, જે વિષમયુગ્મી કહેવાય. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો ઊંચા છોડનું જનીન બંધારણ છે કેપિટલ સ્મોલ ટી વિષમયુગ્મી ઊંચા, જ્યારે અહીંયા બીજું જે મળે છે સ્મોલ ટી સમયુગ્મી નીચા. તો અહીંયા દેખાવ સ્વરૂપના આધારે આપણે એનું જનીન સ્વરૂપ જે છે એ આ રીતે આપણે કસોટી સંકરણ દ્વારા નક્કી કરી શકીએ છીએ. જાંબલી રંગના પુષ્પ ડબલ્યુ, સફેદ રંગના પુષ્પ સ્મોલ ડબલ્યુ જે છે એના ઉપર પ્રભાવી છે. અથવા તો ઊંચાઈનું લક્ષણને ધ્યાનમાં લઈને કહીએ તો કેપિટલ ટી ઊંચાઈ માટેનું અભિવ્યક્તિ, જે નીચાની અભિવ્યક્તિ સ્મોલ ટી જે છે એના ઉપર પ્રભાવી છે. તો આ કસોટી સંકરણના આધારે આપણે આગળ જે વ્યાખ્યા લખી એ વ્યાખ્યા કે કોઈ પણ સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ નક્કી કરવા માટે યોજાતું સંકરણ જે છે જેને કહેવાય છે કસોટી સંકરણ. આ રીતે આપણે કસોટી સંકરણ દ્વારા સ્વરૂપ પ્રકાર જે છે એ સ્વરૂપ પ્રકારમાં કયા પ્રકારનું જનીન બંધારણ હશે એ આપણે જાણી શકીએ. એક સંકરણના પ્રયોગના નિરીક્ષણના આધારે મેન્ડલે એને વારસાગમનના આધારે એને સમજાવવા માટે આ બે નિયમો આપ્યા. એમાંના બે નિયમો જે છે એ બે નિયમો પૈકી એક નિયમ જે છે એને કહેવાય છે પ્રથમ નિયમ અથવા તો એને કહે છે પ્રભુતાનો નિયમ. મેન્ડલે જે બે નિયમો આપણને એક સંકરણ પ્રયોગના આધારે આપે એની આપણે વાત કરીએ, જેને એને આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા તો નિયમો કીધેલા. આવા આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા તો નિયમો જે છે
એને 2 આપેલા એક સંકરણના આધારે. એમાંનો પ્રથમ નિયમ અથવા તો પ્રભુતાનો નિયમ જે એક નિયમ છે, અને બીજો છે વિશ્લેષણનો નિયમ અથવા તો બીજો નિયમ. આ બંને નિયમો જે છે આપણે એને જોઈએ. તો પ્રભુતાનો નિયમ જે છે, તો એની અંદર મુદ્દો એક આવે છે કે લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. એટલે અહીંયા જે લક્ષણો માટેના જે નિર્ધારણ કરવા માટે જવાબદાર જે બાબત છે કારકો, એ કારકોના જે સ્વતંત્ર એકમો જે છે એ એકમો દ્વારા થાય છે. અને આવા જે કારકો જે છે એ કારકો જોડમાં હોય. દરેક કારક જે છે હંમેશા જોડમાં હોય. અને જો કારકની જોડના 2 કારકો અસમાન હોય, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કેવા હોય? અસમાન હોય, તો તેમાંથી એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે. એટલે કે એક પ્રભાવી, 2 જે છે અસમાન, એમાંથી એક પ્રભાવી અને બીજું એ પ્રચ્છન્ન કારક હોય છે. એમાંથી F1 ની અંદર તમે જુઓ તો માત્ર એક પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું, અથવા તો F2 ની અંદર તમે જુઓ તો બંને પિતૃના લક્ષણોનું અભિવ્યક્ત થવું, એ પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય છે. F1 ની અંદર આપણે જોયા તો પિતૃ તરીકે આપણે ઊંચા અને નીચા છોડ લીધા હતા, પણ એમાંથી F1 ની અંદર આપણે જો તો બધા છોડ કેવા જોવા મળે? ઊંચા. હવે એ F1 જે છે એનામાંથી 2 પિતૃઓને લઈ અને આપણે બંને વચ્ચે સ્વફલન કરાવ્યું, તો F2 ની અંદર આપણને જે છે એ બંને પિતૃના લક્ષણો જે છે એ અભિવ્યક્ત થયેલા જોવા મળ્યા. એટલે કે આપણને ઊંચા અને નીચા એવા છોડ જોવા મળે. ભલે પ્રમાણ એનું જુદું જુદું છે, 75% છોડ ઊંચા અને 25% છોડ નીચા, અથવા તો 3:1 પરિણામ આપણને મળ્યું, અથવા તો 1:2:1 પરિણામ મળ્યું. તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ કોઈ એક લક્ષણ જે છે એ અન્ય લક્ષણ ઉપર પોતાની પ્રભાવિતતાની અસર જે છે દર્શાવે છે. એટલે જ્યારે બંને અસમાન કારકો જોડની અંદર હોય, સાથે હોય, તો એમાંથી પ્રભાવી જે છે એ વ્યક્ત થાય છે, જ્યારે પ્રચ્છન્ન જે છે એ અવ્યક્ત રહે છે. અહીંયા આગળ F2 ની અંદર આપણને 3:1 પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. F1 માં પરિણામ જુદું છે, F2 માં પરિણામ જુદું છે, તો એ આ પ્રભુતાના નિયમ દ્વારા સમજાવવામાં આવે છે. એટલે આ નિયમ જો આપણે ત્રણેય મુદ્દાઓ જે છે એ ત્રણેય મુદ્દાઓને જોડીને જો આપણે વ્યવસ્થિત રીતે નિયમ લખવો હોય, પ્રભુતાનો નિયમ, તો આપણે આ રીતે લખી શકીએ. જ્યારે કોઈ સજીવમાં એક લક્ષણ માટેના 2 ભિન્ન કારકો આવેલા હોય ત્યારે 2 માંથી એક જ વૈકલ્પિક કારક તેની અભિવ્યક્તિ દર્શાવે છે. બીજું વૈકલ્પિક કારક અવ્યક્ત રહે છે. જે વૈકલ્પિક કારક વ્યક્ત થાય તેને
પ્રભાવી જનીન કહેવાય. અને જે વૈકલ્પિક કારક અવ્યક્ત રહે તેને પ્રચ્છન્ન જનીન કહે છે. એટલે અહીંયા આગળ બે પ્રકારના જનીનો હોય, અસમાન કારકો હોય તો, એક પ્રભાવી ને બીજું પ્રચ્છન્ન. એમાંથી જે વ્યક્ત થાય એ પ્રભાવી અભિવ્યક્તિ કહેવાય, અને જે અવ્યક્ત રહે એને પ્રચ્છન્ન અભિવ્યક્તિ કહેવામાં આવે છે. તો આ છે મેન્ડલનો પહેલો નિયમ અથવા તો પ્રભુતાનો નિયમ. બીજો નિયમ અથવા તો વિશ્લેષણનો નિયમ. મેન્ડલે એક સંકરના આધારે જે આ બે નિયમો આપ્યા એમાં આપણે બીજો નિયમ જે ઓળખાય છે તો તેને વિશ્લેષણના નિયમથી પણ ઓળખવામાં આવે છે. તો આ નિયમ જે છે એની આપણે વાત કરીએ તો આ પહેલો નિયમ જે છે એક તથ્ય ઉપર આધારિત છે કે એલેલ એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે. એલેલ એક બીજા સાથે મિશ્રિત અથવા તો ભેગા થયા વગર તો સાથે રહે છે. અને F2 પેઢીમાં બંને લક્ષણો અભિવ્યક્ત થઈ જાય છે. પછી ભલે તે પૈકી એક F1 પેઢીમાં અભિવ્યક્ત ન થતું હોય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, F2 પેઢીની અંદર આ એલેલ જે છે એ એકબીજા સાથે મિશ્રિત થયા વગર ભેગા અથવા તો સાથે જોવા મળે. F2 પેઢીમાં બંને લક્ષણોની જે પુનઃ અભિવ્યક્તિ થઈ શકે છે. ભલે પછી તે પૈકી F1 પેઢી જે છે એની અંદર અવ્યક્ત થતું ન હોય, અભિવ્યક્ત થતું ન હોય. પિતૃની અંદર બંને એલેલ આવે. પિતૃની અંદર તો બંને એલેલ્સ હોય F1 ની અંદર. એટલે અહીંયા આગળ બંને એલેલ જે આવેલા છે એ જ્યારે જન્યુના નિર્માણ સમયે આ કારકો જે છે, દાખલા તરીકે કેપિટલ ટી અથવા તો કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી કોઈ પણ પ્રકારનું જનીન બંધારણ હોય તો આ જે બંને પિતૃઓ જે છે, આ એક પિતૃ ના બીજો પિતૃ, એમાં F1 ની અંદર આ જે જન્યુઓ જે છે કેપિટલ ટી સ્મોલ ટી એમાંથી જનીન બંધારણ જે છે એમાંથી આવી રીતે બે જન્યુઓ જે છે એ બને. જ્યારે જન્યુઓ જે આવી રીતે ઉત્પન્ન થાય ત્યારે પિતૃઓમાં રહેલા બંને જન્યુઓ જે છે એ એકબીજાથી અલગ પડે છે અને તે પૈકીનું આ બે જે છે અથવા બે જે છે પૈકીનું કોઈ પણ એક જ જન્યુ એ કોષની અંદર દાખલ થાય છે. સમયુગ્મી પિતૃ, આ જે બંને કેવા છે? સમયુગ્મી છે, પિતૃઓ છે. એના દ્વારા ઉત્પન્ન થતા બધા જન્યુઓ જે છે કેવા હોય છે? સમાન હોય. એટલે આ સમયુગ્મી પિતૃ હોય તો એના દ્વારા જે જન્યુ ઉત્પન્ન થાય આ બે તો એ બંને સમાન જ હોય. અથવા તો જો આ સમયુગ્મી પિતૃ હોય તો એમાંથી ઉત્પન્ન થતા જન્યુઓ જે છે એ આ જ રીતે સમાન પ્રકારના હોય. જ્યારે વિષમયુગ્મી, આ વિષમયુગ્મી છે, આ બંને કેવા છે? સમ. એ રીતે આ પણ સમયુગ્મી છે, પણ આ કેવો છે? વિષમયુગ્મી છે. અને જો વિષમયુગ્મી સંતતિ પિતૃ હોય તો એના દ્વારા બે પ્રકારના જન્યુઓ બને અને આવા જે જન્યુઓ જે છે એમાંનો એક કેપિટલ ટી અને બીજો જે છે કેવો હોય? સ્મોલ ટી પ્રકારનો. જેમાં પ્રત્યેકની અંદર એક એક એલેલ જે છે એ ભલે સરખા પ્રમાણમાં છે પણ બંને જન્યુઓમાં આવેલા એલેલ્સ અથવા તો કારકો જનીનો જે છે કેવા છે? અલગ અલગ છે. તો આ
કસોટી સંકરણ દ્વારા મેન્ડલે એક સંકરણના જે પ્રયોગો કર્યા અને એના દ્વારા એને જે બે નિયમો તારવ્યા, પ્રથમ નિયમ અથવા તો પ્રભુતાનો નિયમ અને બીજો નિયમ અથવા તો વિશ્લેષણનો નિયમ જે છે એ સમજાવવામાં આવ્યો છે. આ સમજૂતી જે છે એ મેન્ડલના આનુવંશિકતાના નિયમો અથવા તો સિદ્ધાંતો કહેવાય છે. હવે મેન્ડલે આ જે પ્રયોગો જે છે તમે જાણો છો કે વટાણાના છોડ ઉપર કર્યા, પીઝિયમ સટાઇવમ નામની જે વટાણાની જાતિ છે એના ઉપર, અને આ વટાણાની જાતિ ઉપર પ્રયોગો કરી અને એને આવા પરિણામો મેળવ્યા.